હાલમાં પંચ નામના વાનરના બચ્ચાએ સોશિયલ મીડિયામાં સૌ કોઈને ઘેલું લગાડ્યું છે અને સૌ કોઈ આ વાનરના બચ્ચાનો વિડીયો જોઈ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ પણ કરી રહ્યા છે। આ પંચકૂન વાનર કે જે એક રમકડાને પોતાની માં સમજી રહ્યું છે, ત્યારે શું છે આખી હકીકત, આવો જાણીએ। મિત્રો, પંચકૂન નામના આ વાનરના બચ્ચાની કહાની ખૂબ જ દર્દભરી છે। જાપાનના ઇચિકાવા સિટી ઝૂમાં આશરો લઈ રહેલું પંચકૂન કે જેનો જન્મ 26 જુલાઈ 2025ના રોજ મકાક નામની વાનર પ્રજાતિમાં થયો હતો। જન્મ સમયે તેનું વજન 500 ગ્રામ હતું અને તેનું નામ પંચકૂન રાખવામાં આવ્યું હતું। પરંતુ બન્યું એવું કે પંચકૂનના જન્મ પછી તેની માં શારીરિક અશક્ત બની જાય છે, જેના કારણે તે પોતાના બચ્ચા પંચકૂનને સંભાળી શકતા નથી અને તેની ઉપર તેની માનું કોઈ ખાસ ધ્યાન પણ રહેતું નથી, જેથી પંચકૂન તેની માંથી અલગ પડી જાય છે। પછી બને છે એવું કે માં વિનાનું ઓશિયાળું આ પંચકૂન પોતાના મનમાં ને મનમાં મૂંઝાય છે અને એકલતા અનુભવે છે। જો કે પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓ તેને અન્ય મકાક પ્રજાતિના વાનરના સમૂહમાં સાથે રાખવાના પ્રયત્નો કરે છે, પણ બીજા વાનર પંચકૂનને સ્વીકારતા નથી અને તેને તરછોડે છે, જેથી ઝૂના કર્મચારીઓ તેને બોટલથી દૂધ પીવડાવવાનું શરૂ કરે છે। પરંતુ કહેવાય છે કે માં એ માં, બીજા બધા વગડાના વા। આ બચ્ચું પોતાની માં વગર અળગું રહે છે। તેના ચહેરા ઉપરથી નિરાશા હટતી નથી, ત્યારે તેની સામે કપડાં, ધાબળા અને રમકડા રાખવામાં આવે છે, જેમાંથી પંચકૂન દોડીને ઓરેન્જ કલરનું સ્ટફ્ડ ઓરાંગુટાન રમકડાને લઈને પોતાની બાથમાં લઈ કૂદાકૂદ કરવા લાગે છે, જાણે કે તેને પોતાની માં મળી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાય છે। બસ પછી તો પંચકૂન આ રમકડાને તેની માં સમજીને તેની સાથે ખેલકૂદ કરે છે અને બાથમાં ભીડીને જાણે કે તે પોતાની માં સાથે વહાલ કરતું હોય તેમ આનંદમાં પોતાનો સમય વિતાવવા લાગે છે। એક રમકડાએ પંચકૂનની જિંદગીમાં જાણે કે અઢળક આનંદ ભરી દીધો, ત્યારે પંચકૂનનો રમકડા સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને લોકો તેને ઓરો માંથી સંબોધીને વિડીયોને ખૂબ જ વાયરલ પણ કરી રહ્યા છે। જો કે પંચકૂન ઝડપથી પોતાની પ્રજાતિના વાંદરાઓના સમૂહમાં સાથે રહે તે માટેના પ્રયત્નો ઝૂના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેના માટે તેઓ પંચકૂનને તેની પ્રેક્ટિસ પણ કરાવી રહ્યા છે, જેથી તે અન્ય વાંદરાઓના સમૂહમાં રહેતું થાય તો તેના જીવનમાં અનેરો આનંદ ઉમેરાય। મિત્રો, આ છે પંચકૂનની દર્દભરી કહાની। દર્શક મિત્રો, જો તમને અમારી આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરશો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી આવી અવનવી જાણકારી તમને ઝડપથી મળતી રહે।